હુંફાળા પાણી સાથે અજમો ખાવાના અનેક ફાયદા। ઔષધીય ગુણોથી ભરપૂર એવું અજમાનું પાણી તમારા આરોગ્ય પર કેટલીક સકારાત્મક અસર કરી શકે છે। આવો તેનું સેવન કરવાની સાચી રીત વિશે જાણીએ। શું તમે પણ એવું જ માનો છો કે અજમાનો ઉપયોગ ખાલી ખોરાકમાં સ્વાદ વધારવા માટે જ કરવામાં આવે છે? તો તમારે તમારી આ ખોટી માન્યતાને તરત જ દૂર કરવી જોઈએ। તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પોષક તત્વોથી ભરપૂર અજમાને યોગ્ય રીતે ડાયટમાં સામેલ કરવાથી તમારા આરોગ્યમાં ઘણો સુધારો આવી શકે છે। ચાલો જાણી લઈએ અજમાના વિવિધ ફાયદા। 1. પાચનને લગતી સમસ્યાઓ માટે ફાયદાકારક। જો તમે પણ સામાન્ય રીતે પેટની સમસ્યાઓનો સામનો કરો છો તો તમારે અજમાનો ઉપયોગ આજથી જ શરૂ કરી દેવો જોઈએ। જો તમે તમારું પાચન સુધારવા ઈચ્છો છો તો તમારે દરરોજ હુંફાળા પાણી સાથે અજમાનું સેવન કરવું જોઈએ। કબજિયાત, પેટ ફૂલાવું, પેટમાં દુખાવો થવો જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હુંફાળા પાણી સાથે અજમો ખાવાનું શરૂ કરો। 2. સાંધાનો દુખાવો થશે દૂર। અજમો સાંધા અને પેટના દુખાવામાં રાહત આપવા માટે ખૂબ ઉપયોગી છે। તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી સાંધાનો દુખાવો અને સોજો ઓછો થાય છે। અજમાના વધારે માત્રામાં ઉપયોગથી શરીર પર નકારાત્મક અસર થઈ શકે છે। ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ અજમાનો ઉપયોગ યોગ્ય રીતે જ કરવો જોઈએ। 3. વજન થશે ઝડપથી ઓછું। જે લોકો પોતાનો વજન ઘટાડવા ઈચ્છે છે તેમના માટે પણ અજમો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। હળવા ગરમ પાણીની સાથે અજમો ખાવાથી શરીરના મેટાબોલિઝમને વધારી શકાય છે। આ જ કારણ છે કે વેઇટ લોસની પ્રક્રિયા દરમિયાન અજમો ખાવાની સલાહ આપવામાં આવે છે। તેમ છતાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમારે તેનો મર્યાદિત રીતે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉપયોગ કરવો જોઈએ। 4. શરદી ખાંસીથી રાહત। બદલાતા વાતાવરણમાં લોકો ઘણીવાર શરદી ખાંસીથી પરેશાન હોય છે। તેના માટે અજમો ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે અજમાની તાસીર ગરમ હોય છે। જો તમે હુંફાળા પાણી સાથે અજમો ખાઓ છો તો તમને શરદી ખાંસીની સમસ્યામાં ખૂબ રાહત મળી શકે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।